કોઈક દ્વેષી માણસે કાતિલ ઝેરનું પડીકું પણ છુપાવીને નાખી દીધું હતું. ત્યારે ઝેરની તીવ્રતાને કારણે સ્વામીનું આખું કપાળ લાલ ઘૂમ થઈ ગયું હતું. કોઈ દ્વેષી માણસે સ્વામીને હાનિ પહોંચાડવાના ઈરાદે જ આ કાવતરું રચ્યું હતું. શ્રીહરિ ગઢપુરમાં જ બિરાજમાન હતા. એ અરસામાં અમદાવાદથી એક પત્ર આવ્યો. એ પત્રમાં અત્યંત ગંભીર સમાચાર હતા કે મુક્તાનંદ સ્વામી જ્યારે કથા કરી રહ્યા હતા તે વખતે તેમને આદરપૂર્વક ચંદન ચર્ચવામાં આવ્યું હતું. પરંતુ તે ચંદનમાં મોર થૂથું જેવું ભયાનક ઝેર ભેળવાયું હતું. વાત એમ બની હતી કે કથા નિમિત્તે હરિભક્તો શ્રદ્ધાથી સાકરના પડીકા ભેટ લાવતા હતા. પરંતુ તેમાં કોઈક દ્વેષી માણસે કાતિલ ઝેરનું પડીકું પણ છુપાવીને નાખી દીધું હતું. દામોદર ભક્ત જ્યારે આ બધા પડીકા તપાસતા હતા ત્યારે તે પડીકું તેમની નજરમાં તો આવ્યું, પણ તેમને ભ્રમ થયો કે તે અબીલનું હશે. આ અજાણતામાં થયેલી ભૂલને કારણે તેમણે તે પડીકું રવાજીને આપી દીધું. કથા સમયે સંતોને ચંદન ચર્ચવાની અને ચંદન ઘસવાની સેવા રવાજી સંભાળતા હતા. એક દિવસ તેમણે પેલા અબીલ જેવા જણાતા પદાર્થને ચંદન સાથે ઘસી નાખ્યો. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો કે તેમાં ભયાનક ઝેર ભળેલું છે. કથાના પ્રારંભે જ્યારે તેમણે તે ચંદન મુક્તાનંદ સ્વામીના ભાલમાં ચર્ચ્યું ત્યારે એ જ ક્ષણે સ્વામીને આખા શરીરમાં અસહ્ય બળતરા થવા માંડી. ઝેરની ખબર પડતા તુરંત જ તેને ભીના રૂમાલથી લૂછી તો નાખ્યું, પણ ઝેરની અસર એટલી પ્રબળ હતી કે વેદના અસહ્ય બની ગઈ હતી. આવી વિકટ સ્થિતિમાં પણ મુક્તાનંદ સ્વામીએ હૈયામાં ધીરજ ધરી અને અત્યંત પીડા સહન કરીને પણ કથા પૂરી કરી. કથા વિરામ સમયે જ્યારે સૌએ જોયું ત્યારે ઝેરની તીવ્રતાને કારણે સ્વામીનું આખું કપાળ લાલ ઘૂમ થઈ ગયું હતું. આ પ્રસંગ સ્વામીની અજોડ સહનશીલતા અને ભગવાનના માર્ગમાં આવતા કષ્ટો પ્રત્યેની તેમની અડગતાના દર્શન કરાવે છે. જ્યારે બળતરા અસહ્ય બની ગઈ ત્યારે મુક્તાનંદ સ્વામીએ અત્યંત શાંતિથી રવાજીને બોલાવીને કહ્યું, ચંદનમાં આજે કંઈક ઝેર જેવું આવી ગયું લાગે છે. સ્વામીના આ શબ્દો સાંભળતા જ રવાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને તુરંત જ પેલું અજાણ્યું પડીકું યાદ આવ્યું અને મનમાં ખાતરી થઈ ગઈ કે તે ઝેર જ હતું. રવાજીએ બાકી રહેલા પડીકાની તપાસ કરી ત્યારે તેમની શંકા સાચી ઠરી. તે ખરેખર કાતિલ ઝેર હતું. કોઈ દ્વેષી માણસે સ્વામીને હાનિ પહોંચાડવાના ઈરાદે જ આ કાવતરું રચ્યું હતું. રવાજીએ ફરી કોઈને નુકસાન ન થાય તે હેતુથી તે પડીકાને જમીનમાં ઊંડે દાટી દીધું. વર્તમાન કાળે શ્રીહરિની કૃપાથી મુક્તાનંદ સ્વામીની તબિયતમાં સુધારો છે. પરંતુ આ ઘટના સાબિત કરે છે કે સત્સંગનો પ્રસાર જોઈને દ્વેષી લોકો હજુ પણ પોતાની હલકટ વૃત્તિ છોડતા નથી. તેઓ સંતોને કષ્ટ આપવા અવનવા તરકટ રચતા રહે છે. છતાં સાચા સંતો પોતાની ક્ષમા અને ધીરજ ક્યારેય છોડતા નથી. અમદાવાદથી આવેલા આ સમાચાર જાણી શ્રીહરિના કોમળ હૃદયને અપાર દુઃખ થયું. તેઓ ઘડીવાર સુધી આંખો બંધ કરીને મૌન બેસી રહ્યા. ભગવાનનો સહજ સ્વભાવ હતો કે
પોતાનો કોઈ દ્રોહ કરે તો તે સહન કરી લેતા, પરંતુ જો કોઈ તેમના સંતકે ભક્તને પીડા આપે તો તે મહારાજથી સહન થતું નહીં. ભગવાન પોતાના ભક્તનું કષ્ટ કાપવા માટે સમય આવે પોતાનો પ્રૌઢ પ્રતાપ અને ઐશ્વર્ય પણ અચૂક દર્શાવે છે. આ ઝેર એટલું ઘાતક હતું કે તેના સ્પર્શ માત્રથી મૃત્યુ થઈ શકે, પરંતુ શ્રીહરિએ પોતાની દિવ્ય શક્તિથી તેની અસરને અલ્પ કરી નાખી અને સ્વામીને ઉગારી લીધા. ભગવાને સાબિત કર્યું કે જે સંત ભગવાનને આશ્રિત છે તેમનું રક્ષણ કરવા મહારાજ હંમેશા સજાગ રહે છે. ત્યારબાદ ચોમાસા દરમિયાન દશેરા, શરદ પૂર્ણિમા તેમજ દિવાળી જેવા પવિત્ર ઉત્સવો શ્રીહરિએ ગઢપુરમાં જ ધામધૂમથી કર્યા. દિવાળીના ઉત્સવ પર દેશોદેશથી આવેલા ભક્તોને મહારાજે આમંત્રણ આપ્યું કે આ વખતે દેવ દિવાળીનો મોટો ઉત્સવ અમે જેતલપુરમાં કરીશું. આ સમાચાર ગામોગામ પહોંચાડવા લક્ષ્મીરામ વિપ્રને તૈયાર કર્યા. ભક્તો વિદાય થયા બાદ શ્રીહરિ કાર્તિક સુદ આઠમના દિવસે ગઢપુરથી પ્રયાણ કરી કારિયાણી થઈ કુંડળ ગામે પધાર્યા. ત્યાં અમરા પટગરને કૃતાર્થ કરી મધ્યાહન સમયે મહારાજ ચોકડી ગામે પધાર્યા. અહીં સરોવર કાંઠે આવેલા ઘટાદાર વડની શીતળ છાયામાં પ્રભુએ ઉતારો કર્યો. સંતો પાર્ષદોએ મહારાજની સેવામાં રહી વિશ્રામની વ્યવસ્થા કરી. આમ મહારાજ હવે જેતલપુર તરફના ભક્તોને ન્યાલ કરવા નીકળ્યા અને ચોકડી ગામના ગ્રામજનો પણ પ્રભુના દર્શન કરી ધન્ય બન્યા.